ઈડર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પેપર લીક અને મોંઘવારી મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈડરના ટાવર નજીક આવેલા ચોકથી શરૂ થયેલી આ રેલીમાં કોંગ્રેસી કાર્યકરોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ ઊંટગાડી, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો। રેલી દરમિયાન સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નીટ પેપર લીકને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે। સાથે સાથે દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। આ કાર્યક્રમમાં ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નંદુભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પંચાલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા મુકેશભાઈ પરમાર, મહામંત્રી અલ્પેશભાઈ ઠાકોર સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓ પર સતત વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે।